નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં એવી અગત્યની આવાસ યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના। આ યોજના અંતર્ગત મકાનના બાંધકામ કરવા માટે ₹1,70,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ યોજનામાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લઈશું આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, રાજ્યમાં રહેતા જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, વિચરતી અને વિમુક્ત જાતિના જે લોકો છે કે જેમની પાસે ખુલ્લો પ્લોટ તો છે પરંતુ રહેવા માટે યોગ્ય મકાન નથી, અથવા તો જે મકાન છે તે કાચી ગારમાટીનું મકાન હોય અથવા તો જર્જરિત મકાન હોય કે ઘાસપુરા ટાઈપનું મકાન હોય, તો તેવા વ્યક્તિઓએ જો પાકા મકાનનું બાંધકામ કરવું હોય તો પાકા મકાનના બાંધકામ કરવા માટે આ યોજના અંતર્ગત તેઓને સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થાય છે। તો કે આ યોજનાનો લાભ છે તે મૂળ ગુજરાત રાજ્યમાં રહેતા જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી કેટેગરીના જે લોકો છે, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી વિમુક્ત જાતિના જે લોકો છે તે લોકો આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। હવે જે અરજદારોએ એટલે કે જે વ્યક્તિઓએ અગાઉના વર્ષોમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરેલું હોય પરંતુ હજી સુધી તેમની અરજી છે તે પડતર હોય, તો તેવા વ્યક્તિઓએ ફરીથી નવી અરજી કરવાની જરૂર રહેતી નથી, કારણ કે મિત્રો વર્ષ 2026-27માં તમારી અરજી છે તે ઓટોમેટિક ફોરવર્ડ કરી દેવામાં આવશે, જેથી કરી તમારે નવી અરજી કરવાની રહેતી નથી। સહાય વિશે વાત કરીએ કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે। તો કે આ યોજના અંતર્ગત મકાનના બાંધકામ કરવા માટે અલગ અલગ 4 હપ્તામાં ₹1,70,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે, કે જેમાં મિત્રો વહીવટી મંજૂરી મળે એટલે ₹30,000 નો પહેલો હપ્તો આપવામાં આવશે। આવાસનું જે બાંધકામ છે તે લિંટલ લેવલે પહોંચશે એટલે ₹80,000 નો બીજો હપ્તો તમને મળવા પાત્ર થશે। આવાસનું જે બાંધકામ છે તે રૂફકાસ્ટ લેવલ એટલે કે છત લેવલે પહોંચશે એટલે ₹50,000 નો ત્રીજો હપ્તો છે તે તમને મળવા પાત્ર થશે। અને આવાસનું બાંધકામ છે તે શૌચાલય સહિત જો પૂર્ણ થઈ જશે એટલે ₹10,000 નો ચોથો હપ્તો આપવામાં આવશે। આવી રીતે અલગ અલગ 4 હપ્તામાં ₹1,70,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના નિયમો અને યોજનાની શરતો વિશે કે યોજનાનો લાભ મેળવવા માટેના નિયમો શું રહેશે, તેમની શરતો શું છે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। અરજદારના કુટુંબની જે વાર્ષિક આવક છે તે ₹6 લાખ કરતા ઓછી હોવી જોઈએ। જો ₹6 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો આ યોજનાનો લાભ મળવા પાત્ર થતો નથી। તે સિવાય મિત્રો અરજદારની ઉંમર પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ। જો 21 વર્ષ કરતા ઓછી ઉંમર હશે તો પણ આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। અરજદારે અગાઉ ક્યારે રાજ્ય કે કેન્દ્ર સરકારની અન્ય જે આવાસ યોજના છે તેનો લાભ લીધેલ ન હોવો જોઈએ। જો અગાઉ ક્યારેય આવાસ યોજનાનો લાભ લીધેલ હશે તો પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર થતો નથી। મિત્રો, અહીં પ્રથમ હપ્તાની તારીખથી લઈ અને 2 વર્ષની અંદર તમારે મકાનનું બાંધકામ છે તે પૂરું કરી દેવાનું રહેશે। જો 2 વર્ષ કરતા વધારે સમયગાળો થઈ જશે તો બાકીના જે હપ્તાની રકમ છે તે તમને મળવા પાત્ર થતી નથી। અરજદાર પાસે પોતાની માલિકીનો ખુલ્લો પ્લોટ છે તે હોવો જોઈએ અને આ યોજનાનો લાભ છે તે કુટુંબમાંથી આજીવનમાં કોઈ પણ એક જ વ્યક્તિને મળવા પાત્ર થાય છે, જેથી કરી યોજનાનો લાભ છે તે કુટુંબમાંથી અગાઉ ક્યારે જો અન્ય સભ્યોએ લાભ લીધેલ હશે તો બીજા કોઈ પણ સભ્યને આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। વાત કરીએ આપણે અરજી વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની હોય છે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઈ સમાજ કલ્યાણનું પોર્ટલ છે એટલે કે esamajkalyan.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2026-27 માટે અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। અહીં મિત્રો જે 3 જિલ્લા છે સાબરકાંઠા, બનાસકાંઠા અને દાહોદ, તો આ 3 જિલ્લા સિવાય બાકી તમામ જિલ્લાઓ માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। આ 3 જિલ્લાના લોકો છે તે અરજી ફોર્મ નહીં ભરી શકે, તે સિવાય બાકી જે તમામ જિલ્લાના વ્યક્તિઓ છે તે વ્યક્તિઓ માટે અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે।
વાત કરી લઈએ મિત્રો ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો કે અરજદારની જાતિનો દાખલો છે, પેટા જાતિનો દાખલો અથવા તો એલસી એટલે કે શાળા છોડ્યાનું જે પ્રમાણપત્ર છે, વાર્ષિક આવકનો દાખલો છે, રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે. આધાર કાર્ડ, વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ રહેઠાણના પુરાવા તરીકે આપવાનું રહેશે. કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ કોઈ પણ જમીન કે ત્યાર મકાન મળેલ હોય તો તેના ફાળવણીના હુકમની એલોઇમેન્ટ લેટરની નકલ છે તે આપવાની રહેશે. જમીન માલિકીનું આધાર, દસ્તાવેજ, આકારણી પત્રક, હકપત્રક, સનદ પત્રક જે લાગુ પડે તે આપવાનું રહેશે. મકાન મંજૂર કરવા માટે ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી, સિટી તલાટી કમ મંત્રી અથવા તો સર્કલ ઇન્સ્પેક્ટર દ્વારા આપવામાં આવેલું જે પ્રમાણપત્ર છે તે તમારે આપવાનું રહેશે. મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી આપવાની રહેશે. હવે જે જમીન ઉપર તમારે મકાનનું બાંધકામ કરવું હોય તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા તલાટી કમ મંત્રી દ્વારા આપવામાં આવેલ નકશાની નકલ છે તે આપવાની રહેશે. જો તમે બીપીએલ કેટેગરીમાં આવતા હોય તો બીપીએલ નો દાખલો આપવાનો રહેશે. અરજદાર વિધવા હોય તો પતિના મરણનો દાખલો આપવાનો રહેશે. બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે તે આપવાનું રહેશે. તો અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો આવી રીતે મિત્રો અગત્યની આવાસ યોજના કહી શકાય પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના કે જે યોજના અંતર્ગત મકાનના બાંધકામ કરવા માટે ₹1,70,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.